મુખ પવિત્ર આદિ રામ નામથી, મુખ પવિત્ર આદિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાન, ચરણ પવિત્ર દેવ દર્શને, હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાન. આપણા પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો. આ 14 લોકની અંદર સર્જાના આરની સૃષ્ટિમાં એક મનુષ્ય મુખે જ ભગવાનનું નામ લેવરાય. બધાને આહાર માટે મુખ આલેલો છે, સાંભળવા કોણ આપેલા છે, બધું આપ્યું, પણ પરમાત્માનું ભજન કે પરમાત્માનું નામ એ બીજાના મુખે લેવાતું નથી, એક જ મનુષ્યના મુખે લેવાય છે. તો આપણે રામ નામ લેવા માટે બહુ હોશિયાર હોવા જોઈએ. સબરીબાઈને ગોળી ક્યારે આવશો મારા ઘેરે રામ ઉભી જોવું, આટલું બધું આપણામાં વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય વિનાની ભક્તિ કે કોઈ ત્યાગ ટકે એવો નથી. આપણે અહીં બેઠા છે, પણ ખેડૂત ગમે તેટલું પાણી પાય, પણ જો એનો માહોલ છે ને એ જો કદાચ આમ કિલકિલાટ એની કળીઓ ના ખીલે ને તો ઉપર કોઈ દાડો ફળ આવે તો તેમ આપણા જીવનની અંદર પરમાત્માના ભજનમાં બેહવાથી જો આપણું જે અંતઃકરણ જો કદાચ આનંદમય ન બને તો પછી ગમે તેટલા સંતો બૂમો પાડે ને તો એ સદાચ કદાચ ઇન્દ્રની ગમે તેટલી વૃષ્ટિ થાય પણ જવા હો હુકાય જાય પણ લીલો ના થાય. માટે કરીને આપણે ભગવાનનું નામ લેવા માટે એટલા બધા હોશિયાર હોવા જોઈએ. બીજા કોઈને નથી મળ્યો, દેવો પસ્તો હોય. ભાઈ આપના સત્કર્મના પુણ્યના પ્રતાપે આવો સુંદર મનુષ્ય દેહ આપ્યો. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ચતુષ્ટ અંતઃકરણ સહિત આવું વિશિષ્ટ ચેતન સાધન આ દેહમાં કોણ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ એ જ્ઞાન થવા માટેનું સાધન એક મનુષ્ય દેહ. સોનાની એક જ લગડીમાંથી 2 દાગીના બનાવ્યા પરમાત્માએ. રામાયણની અંદર સ્વામી તુલસીદાસજી મહારાજ એના માટે બોલ્યા, અગુણ સગુણ બે બ્રહ્મ સ્વરૂપા, અખત અનાદિ નામ નરૂપા. પરમાત્માએ 2 સ્વરૂપ આપ્યા. પોતાના પરમ પદને પામવા માટે આવો ઉત્તમ સગુણ દેહ આપ્યો. પણ સદોય આપણાનો અનાવર્ય પ્રેમ થતો નથી. હમણાં સુંદર કીધું હતું કે માતા પિતાને ભગવાન તરીકે તમે દર્શન ના કરો, તમારા ઘરમાંથી ભક્તિ શરૂઆત કરો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આવો દાગીનો સુંદર બનાવ્યો, પણ દાગીનાનો પહેરનાર દાગીનો કોઈ દાડો હોય ભલે તમારે જેટલા દાડાનો ઋણાનો બંધ હશે એટલા દાડા અમર રહી શકશો, પણ આ અવસર ખોઈને બેસ્યો એનું શું આપણે. માટે આવો એક સંતો વારંવાર આપણા શાસ્ત્રો, આપણા ઋષિ મુનિઓ, સાધુ સંતો રાત દિવસ જગાડવા માગે. અને જો આપણે ના જાગીએ તો પછી અમો ભગવાનનો શું હોક, કોઈ ન હોક. આપણે મોહ નિંદ્રામાં સુઈ રહેલા છે. એટલે માતા મદાલસાએ સુંદર ગાયું, કુંવર પારણીએ ઝુલાવે માતા મદાલસા ગાવે હરડામાં ભેદ આત્મ જ્ઞાન. કુંવર પારણીએ ઝુલાવે માતા. માતા બોલે છે, આ માતા જન્મે દાતા છે. પેલી સંત માતા બોલે છે, શુદ્ધ સ્વરૂપ બાળ તો બોધ રૂપ સદાય, નિરંજન રૂપ તુજ સે નહીં તારું કઈ નામ. આ તો હોય ઓળખવા માટે પાડી છે. આ દાવો કેટલો કર્યો, નહીં તારું કઈ નામ. પંચભૂતનું પૂતળું એ નામ તણું છે ધામ. શુદ્ધ સ્વરૂપ બાળ તો બોધ રૂપ સદાય, નિરંજન રૂપ તુજ સે નહીં માયા તુજ માય. જાગો મોહ નિશાથી આ સપનાવત. આ સપનું છે. કેમ જાગો છો પછી ઊંઘશો એટલે
હાલ તમારો કેટલો અનુભવ છે, પણ ઊંઝા ચેડી આ અનુભવ તમારે એ સપનામાં કોમ નહીં આવશે. તાર તમારો અનુભવ ચડ્યો અને તારે સપનામાં કદી રાજા થઈ જાય કે તો રંક થયા, તો એ અનુભવ જાગૃતમાં કોમ નહીં આવે. અને આ બે અનુભવ છે ને એ સુષુપ્ત દશામાં અવિદ્યામાં લીન થાય એટલે કે કોમ ના. થોડો આગળ વધતો ડગલું ભરતો શીખો તો બરાબર, ને કે હોય ને હોય બેહી રહ્યો તો કરશો શું? આ ગાવામાં કુટિયામાં મરી જાઓ. આ ગાવા બધામાંથી શું લાભ મળવાનો છે? આપણે બધા સાંભળ્યા હોય બેઠા ને, એક તો આપણું સાધન આપણા ઓર્ડરમાં હોવું જોઈએ કે તમે બેહો ને એક તમારું આસન. કબીરજીએ સુંદર કીધું, તન થીર મન થીર સુરત નુરત જેની થીર, કહે કબીર વાકો પહોંચી શકે ને કોઈ. એને આ 14 લોકમાં કોઈ એવો કલ્પ ન থাকে એનું નુકસાન કરી શકે. આવો અવતાર પરમાત્માએ આપ્યો, આપણા ઉપર અનુગ્રહ કર્યો, કોઈના ઉપર નથી કર્યો, પણ વાય આઈને બની બેઠા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, હિન્દુ, મુસલમાન, જૈન, પારસી, આહુદી, ખ્રિસ્તી, આ બધો હગો વાલો માર બાપ ને બધું આ માનવની એક સૃષ્ટિ છે. ઈશ્વરની સૃષ્ટિમાં અનેક થાય, પણ આ રહ્યો એ મોમર બીજો કોઈ થાય નહીં. આ બધો લફરો હોય આયા ચડી એક દેહ ને હોય ટીવી પરે હોય ડીપી ગોઠવી એટલે આખી સોસાયટી નો દોરડો એને વળગાડી દીધો. એમ એક જ દેહ જન્મ્યો એટલે આખા વિશ્વનો દોરડો મને જોઈન્ટ થયો. જેટલું નાતું કહેવાય તેટલું. પણ આ બાધો મહાપુરુષે પહેલા ગુરુ માતા પિતા यही रखते बूंद के दाता, बीजी गो तन की डायन गर्भवाथी दिया सोड़ाई, तीसरा गुरु धरिया नामा सब ठाम पुकारे नामा, चौथा गुरु ये विद्या दी थी सकल शास्त्र सर्वे खोला कर दिया, पांचवा गुरु ये कंठी दी थी राम नाम का स्मरण किया, छठा गुरु ब्रह्मगढ़ तोड़या सबसे तोड़ी एक से जोड़या, आटला उदी बधा काचो. हरे वागरे बगीचा में तमे फर्या रे चवटिया, फरी फरी क्या फल पाया रे. आखा बगीचा में बधा काचो छे. गुरु वणानु बधु काचो. हजू जा तमे नाम तमने नाम वणानो नुगरो साकुर शुं होरे संसारमां. सातमा गुरु जो सुधी ना मळे ने सदगुरु त्यो सुधी आ बधा सहे काचो. आ छठा कोठे अभिमन्यु એટલેથી હાથમાં જતો જતો એનો દેહ છૂટી ગયો. બાપ ઈ ના જઈ શક્યો, દ્વાર ના ખુલ્યો. પણ પેલા અભિમાનીઓ નહીં, પણ આ બધા અભિમાનીઓનો કોઈ ના હોય ખપી ગયા. એમ જ્યાં સુધી આવા તને ન વિચારશો શું કરશો? બીજા કોઈ અવતારે વિચારવાનો એના અવકાશ નથી. એક આ મનુષ્ય જ અવતારે. પણ આપણે નક્કી કર્યું છે આ દેહને હું દરબાર છું એવું કે છે. આ દેહને બ્રાહ્મણ કીધો. આ તો 5 તત્વ 3 ગુણનો બનેલો છે. બધાનો એક જ માટીના ગારાના આ પૂતળો બનાવ્યો. બાબા હું હું કૂટ કરો છો? રહેનારા બોલનાર કોણ છે? બાગરે બગીચામાં તમે ફર્યા વટિયા, આ બધો બગીચો પરમાત્માનો છે, પણ આ બધો કાચો છે. એક હાથું નહીં, બધો જૂઠો. એક કોમ તમારે આવે એવો આમાં એક આનંદ આવે એવો નથી. કાચો કાચો કોરી કઢાઈ ને બોલો આમાંથી કાચા ને છે રીતે જુદું કરવું એમ પૂછું છું. આ જુદથી તમારા પહાડ નથી શું કરશો? હમણાં સુંદર એક વાણી બોલ્યા હતા સનાતન મહારાજ ની પહેલી વાણી. શું બોલ્યા હતા? બ્રહ્મરે સાગર ની મોય, બ્રહ્મરે સાગર ની મોય મન અંશો મોજો મણ. બ્રહ્મ સાગર કોને કહેવાય? આ બેઠો એ નીર નો સાગર.
આ બધો બેઠો તમારી દ્રષ્ટિએ દેખાય એટલો નીરનો છે અને આ બોલે બ્રહ્મસાગર છે. કોણ છે બોલે તે? આ બોલે એ તમે છો, આ બોલું એ તમે સાંભળો છો કે આ બેઠું એ? આપણે બેઠા હું ભાઈ છું, પેલા કહે કે ભાઈ છે, પણ આ બોલે એ કોણ છે? એ તો સંતો પોકાર કરી કીધું, પણ એ કહેવાથી તમે ના જાઓ, ગુરુના શરણમાં જાઓ. દૂધમાંથી દહીં ના બને, દહીંમાંથી મોખણ બાદ ના બે જુદો થાય. બાપ નીર ને ખીર બે જુદો થાય. તેમ બોલનારા જુદો કરતો તો શીખો. બોલેથી મહાપુરુષે હમણાં સુંદર કીધું, તો માયાનું આ ગાવાનું હતું, હોબળીને ક્યાં વિચારવાનું હતું, આ કશું કહેવા માંગુ. બસ મજા આવી ગઈ, ઢોલક ખોદ્યું ને હવે આ તો સારું હતું, અમે બેઠા થઈ નાચવા ઉઠું કરા. તો આ બોલો આ તો ધૂણવાનું છે. હારી વાતો નથી, આ કૂદવાનું નથી, આ તો દઈને જોમાં પાવનો છે, હલાવવાનું નહીં બાપ. આ મનોમંથન છે, મનોરંજન નથી. આ અવતાર મનોમંથન નો છે. તમે રાત દાડો હોય બેઠા તો આયા એ બધાને સમજ્યા કે આયા, પણ ખબર છે કે બધા સાધન લઈને આયા છે. સાધન સાધ્ય વસ્તુ સાધન હોઈ શકતી. આવો તમને અવતાર આપ્યો પરમાત્મા. હા પછી કીધું કેવો આપ્યો? પેલા બધા ભૂસર છે, ભૂમિ પર ભૂસર ચાલે તેને વિઘ્ન અનંત. બ્રહ્મપંથ ખેચર નો કહીએ ચાલી શકે કોઈ? બ્રહ્મપંથ એટલા બોલે એ વચન ઉપર ચાલે સો સંતા, બીજા બધા માયાવંતા. તમારે જો રહેવું હોય રોજ જે થઈને રહેવું હોય, હા મેળ પડે એવો કાતો કાતો કોરી કઢાવો. અને આ બોલે તે પાકો છે, એ હાથો છે. હરે રામ રસ પિયો બીજાને રે પાવો, રામ રસ પીવો બીજાને રે પાવો. પેલો લાગે કડવો પછી લાગે મીઠો, હો પેલો લાગે કડવો પછી ગઢમાં મીરા બાએ રસ પીધો.
અને દાનાઓએ સમુદ્રનું મંથન કર્યું. સમુદ્ર પહેલો વલોયો એટલે પહેલું શું નીકળે? સમુદ્ર પહેલું વલોયો એટલે પહેલું શું નીકળે? ઝેર નીકળે. પેલું ઝેર પ્રગટ કરે. હું કહું બોલો અને જો કોઈ એવી ભૂમિ નથી કે એની ચોઈ બીજી જગ્યાએ રેડી એવી કોઈ ભૂમિ જ નથી. જેમ જેમ સંતોના ચરણમાં કદાચ પાપીમાં પાપી જાય ને તો એ કર્મ ચોય કોઈ ખાડામાં જઈને નોખતા નથી. પણ જેમ સૂર્ય ઉદય થાય ને અંધારાનો લેકરણ થાય છે તેમ સંતના ચરણમાં જાય ત્યારે જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્માણીએ એના જ્ઞાનથી આ કર્મોનો લેકરણ થાય છે. તેમ આ સમુદ્રનું મંથન કર્યું. સમુદ્રનું મંથન જેમાંથી ઝેર નીકળ્યું. આ રહ્યું સમુદ્રનો આ બુંદમાંથી માન સરોવર બન્યું. એક બુંદમાંથી એવું બન્યું મનુષ્ય બન્યો. આ માન સરોવર છે. આ એક જ બુંદમાંથી આ માન સરોવર બન્યું અને એક જ બુંદમાંથી આ સંત સરોવર બન્યું. આમાં અમૃત ભર્યો છે, આમાં ઝેર ભર્યો છે. પાણી કા બુંદ પવન કેરા થંભા. આ એક જ ચેવડું મોટું સરોવર સંત સરોવર વિશ્વે બધું મોય હમાઈ જાય. જ્યારે ભગવાન જેવો હમાઈ જાય એ સંતનું સરોવર છે. એક જ બુંદમાંથી પ્રગટ કરે. આ જગત જેવા નહીં, એ સ્વાતિ વર્ષી રેલી છે બાપ. અને આ જગત છે ને એ ઇન્દ્રની વૃષ્ટિમાંથી આ બધી 18-12 અનુદય થયો છે. પણ મોતી તો મહાપુરુષે કીધેલ કે સ્વાતિમાંથી પાકે છે. એ સંતના સત્સંગમાંથી પાકે છે. આ બધી વર્ષે છે એ જીભથી આ બે યોની એક મધમાંથી વર્ષી રેલી છે અને એક ઉપરથી વર્ષી રહેલી છે. આ જે વાણીથી વર્ષા થાય ને એ આખી સંસારની જાળ બંધોણી. આ નામ વાણી બધું જે કોઈ છે ગ્રંથો બીજા બધા એનાથી ગંધાય. હારી એટલી મોટી એટલે કીધું કે અક્ષર કેરી જાળ રચી ગુણે ગવાય છે. કહ્યું એટલું કાળ સવેણું એને ન લાગે ઠે. એવા નરદેશ હતો વિદેહ, એવા નરદેશ હતો વિદેશ. સાર સમજી શાંત રહ્યા જેને નામ શું લાગ્યો પાડ્યા નામ તે પૂતળો ઓળખવા ત્રિલોક સુધી છે. ઈંડ ને પીંડે એમાં સમાયા અનુભવી સમજે એ. એવા નરદેશ હતો વિદેશ. સાર સમજી શાંત રહ્યા જેને નામ શું લાગ્યો આ વલોડો બાપ. અને 12 વર્ષનો થયો ને એટલે મોં ઝેર આવ્યો ઓખમાં છે. એટલે વિષય આવ્યો, વિષયનું ઝેર આવ્યું. બધું ઝેર વાળું છું બાબા. સમુદ્ર બોલો અને મને દવા દેજો દીનાનાથ રે. મન મારું મોઢું પડ્યું કે મને ભાવન કડવો કવાત રે. મન મારું મોઢું પડ્યું. આ શરદી કે ગરમી નથી ટાઢ કે તાપ. પીઠ માથું દુખતું નથી કે નથી થતી કલેજામાં વાજ રે. આ મન મારું મોઢું પડ્યું કે મને ભાવે નયા કડવો કવાત રે. મન મારું મોઢું પડ્યું. અરે મન મુગું લોભિયું. આ મન ચંચળ ને વળી ચોર. અટક ચાળો ને આળસો કે ગેલો મનડો હરાયો ઢોર રે. મન માર મોઢું પડ્યું. બેઠા છો તો ચોક જતું રહેતું છે.
તમારો દુશ્મન તમારા પહાણીઓ છે, કોણ ફેવરે છે એ તમારા પહાણ છે. તમારું પુણ્ય હારું છે તો સાત્વિક મન હશે, અને જો તમારા કર્મ એવા હશે તો રજોગુણી ને તમોગુણી વિષયોમાં ખેંચી જશે. તારે કોનવાય ને ગંગા સતીએ કીધું કે મેરુ રે ડગે જેનો મંદડો ના ડગે ભાગી પડે બ્રહ્મા. અરે ઇન્જેક્શન એક આપીને અને વળી પાજુ દવાનો ડોઝ પછી ઓપરેશન કરી નાખજો કે મારો મટી જાય ભવનો રોગ રે, મને મારું